હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં હીરપરા કન્યા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. જુઓ બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર ધોરણ 9 ઇંગ્લિશની અંદર ત્રીજું યુનિટ મોહન એન્ડ ઇઝ વીણા એ આપણે કમ્પ્લીટ કર્યું હતું, અને ત્યારબાદ તેની એક્સરસાઇઝ છે એ પણ આપણે લગભગ અડધી તો પૂરી કરી નાખી હતી, બરાબર છે. હવે તેમાં આપણે લાસ્ટમાં ટ્રુ ફોલ્સ જોયા હતા, જે ટેક્સ્ટને રિલેટેડ હતા, બરાબર છે. ત્યારબાદ હવે આપણે જો એક્સરસાઇઝની અંદર આગળ જોઈએ તો લેંગ્વેજ પ્રેક્ટિસ એ નામનો એક ટોપિક છે. હવે જુઓ મિત્રો, લેંગ્વેજ પ્રેક્ટિસ છે તેના ઉપરથી તમને ગ્રામરના અમુક ટોપિક છે એ સમજાશે, જે તમને ગ્રામરની અંદર એડવર્બના ફોર્મમાં આવશે. એડવર્બ એટલે શું? તો કે જે ક્રિયાપદના અર્થમાં જે શબ્દ વધારો કરે તેને આપણે એડવર્બ કહીશું. હવે ઇંગ્લિશની અંદર એડવર્બ છે એ મોટા ભાગે, જો હું મોટા ભાગે શબ્દ વાપરું છું, મોટા ભાગે એલવાય લાગેલો શબ્દ હશે, બરાબર છે. પણ હંમેશા એવું નહીં બને કે એલવાય જ હોય. ખાસ તો એ ઓળખવાનું છે તમારે કે એડવર્બ એટલે બીજું કશું જ નહીં, પરંતુ ક્રિયાપદમાં જે કાંઈ પણ વધારો કરે તેને એડવર્બ, અને ગુજરાતીમાં તેને ક્રિયા વિશેષણ આવું આપણે કહીશું, બરાબર છે. બીજું, લેંગ્વેજ પ્રેક્ટિસમાં તમને ફંક્શન્સ પણ આવશે. તમને ડિરેક્ટલી આમાં નહીં બતાવવામાં આવે કે આ ફંક્શન છે, પણ આના ઉપરથી તમને ધોરણ 10માં પણ ફંક્શન આવડશે, બરાબર છે. એડવર્બ છે એટલે જ્યારે જ્યારે સેન્ટેન્સની અંદર એડવર્બ હશે ત્યારે કયા પ્રકારનું ફંક્શન હશે એ હું તમને આગળ જણાવીશ, બરાબર. હવે લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર L1, બરાબર છે, તેમાં સૂચના આપેલી છે. L1ની અંદર રીડ ધ પેસેજ એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ્સ. રીડ એટલે વાંચો, ધ પેસેજ એટલે ફકરો, એન્ડ અને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરો. શેનું નિરીક્ષણ કરવાનું છે? તો કે ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. અંડરલાઇન કરેલા શબ્દો તમારે જોવાના છે, પરંતુ આપણે જ્યારે આખો પેરેગ્રાફ વાંચશું ત્યારે આપણને ખ્યાલ આવશે, બરાબર. પેરેગ્રાફ છે એ ખૂબ સરસ મજાની એક ઘટના રિયલમાં બની ગઈ છે તેના વિશેનો છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે તે પેરેગ્રાફમાં શું કહેવા માગે છે. 8 children were standing eagerly on the track to participate in the running event. In the running event, દોડની સ્પર્ધામાં, બરાબર છે. 8 children, 8 બાળકો, વેર સ્ટેન્ડિંગ, ઊભા હતા, ઈગરલી, જો અંડરલાઇન વર્ડ છે. ઈગર એટલે આતુર હોવું, પણ ઈગરલી એલવાય લાગેલો છે એટલે આ શબ્દ એડવર્બ છે. આતુરતાપૂર્વક ઊભા હતા. હવે ઊભા હતા એ વર્બ છે, ક્રિયાપદ, તેમાં ઈગરલી આતુરતાપૂર્વક ઊભા હતા એટલે સ્ટેન્ડિંગમાં ઈગરલી શબ્દ વધારો કરે છે. કેવી રીતે ઊભા હતા? તો કે આતુરતાપૂર્વક. ઓન ધ ટ્રેક, ટ્રેક ઉપર, ટુ પાર્ટિસિપેટ ભાગ લેવા માટે. દોડની એક સ્પર્ધાનું આયોજન થયેલું હોય છે, તેમાં 8 બાળકો આતુરતાપૂર્વક ટ્રેક ઉપર ઊભા હતા. વિથ ધ સાઉન્ડ ઓફ અ ટોય પિસ્તોલ. ટોય પિસ્તોલ, રમકડાની પિસ્તોલના, સાઉન્ડ એટલે અવાજથી. ઓલ ધ 8 ગર્લ્સ, બધી 8 છોકરીઓ. સ્ટાર્ટેડ રનિંગ, દોડવાનું શરૂ કર્યું. સ્વિફ્ટલી, ઝડપથી. જેવી ટોય પિસ્તોલનો અવાજ થયો કે 8 છોકરીઓએ દોડવાનું શરૂ કર્યું. સ્વિફ્ટલી, સ્વિફ્ટ એટલે ઝડપ,
સ્વિફ્ટલી એટલે ઝડપથી. કેવી રીતે દોડવું? દોડવામાં વધારો કરે. રનિંગ એટલે દોડવાનું શરૂ કર્યું. કેવી રીતે? તો કે સ્વિફ્ટલી. ફરી વખત એડવર્બ છે, ly વાળો શબ્દ છે. આફ્ટર જસ્ટ 10 to 15 સ્ટેપ્સ. આફ્ટર એટલે પછી, જસ્ટ ફક્ત, 10 to 15 સ્ટેપ્સ 10 થી 15 ડગલા પછી, તરત જ જેવા એ લોકોએ દોડવાનું શરૂ કર્યું, 10 થી 15 ડગલા દોડે છે ત્યાં વન ઓફ ધ ગર્લ્સ, તેમાંની એક છોકરી, સડનલી અચાનક, સ્લીપ્ડ લસરી ગઈ, એન્ડ ફેલ ડાઉન નીચે પડી ગઈ. જેવી દોડવાની સ્પર્ધા શરૂ થઈ, 10 કે 15 ડગલા પછી એક બાળકી છે, એક છોકરી છે, લપસી અને ફેલ ડાઉન નીચે પડી ગઈ. વેન જ્યારે, ધ અધર 7 ગર્લ્સ બીજી 7 છોકરીઓએ, હર્ડ ધીસ સાઉન્ડ, સાઉન્ડ એટલે કે અવાજ, આ અવાજ સાંભળ્યો, ત્યારે ધે સ્ટોપ્ડ રનિંગ, દોડવાનું સ્ટોપ કરી દીધું, સ્ટૂડ ફોર અ વાઇલ, ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે, સ્ટૂડ ઊભી રહી ગઈ, એન્ડ ટર્ન્ડ બેક અને પાછી ફરી. જ્યારે 7 છોકરીઓએ આ એક છોકરીના પડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે 7 ગર્લ્સ છે એને દોડવાનું બંધ કરી દીધું અને પાછળ ફરીને ઊભી રહી ગઈ. ધે ઓલ રેન બેક એન્ક્શિયસલી એટલે આતુરતાપૂર્વક, ચિંતાપૂર્વક, રેન બેક પાછળ દોડી, ટુ ધ પ્લેસ એ સ્થળે, વેર એટલે કે જ્યાં, ધ ગર્લ હેડ ફોલન ડાઉન, જ્યાં છોકરી પડી ગઈ હતી ત્યાં તેઓ બધી પાછી દોડીને ગઈ. એન્ક્શિયસલી એટલે ચિંતાપૂર્વક, રેન બેક, રેન એટલે દોડીને ગઈ, એન્ક્શિયસલી છે એ રેનમાં વધારો કરે છે, ly વાળો શબ્દ છે અને ફરીથી એડવર્બ છે કારણ કે રેનમાં વધારો કરે છે. વન અમોંગ ધેમ બેન્ટ, બેન્ટ એટલે નીચા નમવું, વન એક છોકરી, અમોંગ ધેમ એ બધી છોકરીઓમાંથી એક છોકરી, બેન્ટ એટલે નીચી નમીને, લિફ્ટેડ એને ઊભી કરે છે જે છોકરી પડી ગઈ છે તેને, એન્ડ કિસ્ડ ધ ગર્લ જેન્ટલી, જેન્ટલી એટલે ધીમેકથી, કિસ્ડ તેને ચુંબન કર્યું. જેન્ટલી છે એ વધારો કરે છે શેમાં? તો કે લિફ્ટેડ એન્ડ કિસ્ડ બંનેમાં, બરાબર છે. એને ઊંચકે છે ધીમેકથી અને તેને ચુંબન કરે છે, જેન્ટલી એડવર્બ છે. ઓલ ધ 7 ગર્લ્સ લિફ્ટેડ કેરફુલી ધ ગર્લ, બધી 7 છોકરીઓએ લિફ્ટેડ ઊંચકી લીધી, કેરફુલી કાળજીપૂર્વક, કોને? તો કે ધ ગર્લ એ છોકરીને. કઈ? તો કે હુ હેડ ફોલન ડાઉન, કે જે નીચે પડી ગઈ હતી એ છોકરીને બીજી બધી છોકરીઓએ લિફ્ટેડ એટલે ઊંચકી લીધી. કેવી રીતે? તો કે કેરફુલી એડવર્બ છે, કાળજીપૂર્વક ઊંચકી લીધી. 2 of them હેલ્ડ ધ ગર્લ ફર્મલી એટલે દ્રઢતાથી, એન્ડ ઓલ 7 of them joined hands together and walked together and reached the winning post. જો બહુ સરસ મજાની વાત કરી કે 2 of them હેલ્ડ ધ ગર્લ, બે છોકરીઓએ પેલી છોકરીને હેલ્ડ એટલે પકડી લીધી, ઊંચકી લીધી, ફર્મલી એટલે એકદમ ટાઇટલી, બરાબર. એન્ડ ઓલ 7 અને બીજી બધી 7 છોકરીઓએ શું કર્યું? જોઈન્ડ હેન્ડ્સ ટુગેધર, પોતાના હાથ એકબીજાને સાથે પકડીને, જોઈન્ટ કરીને, વોક ટુગેધર સાથે ચાલવા લાગી, એન્ડ રીચડ ધ વિનિંગ પોસ્ટ, વિનિંગ પોસ્ટ જે જગ્યાએ પહોંચવાનું હતું વિન થવા માટે, જીતવા માટે, એને કહેવાય વિનિંગ પોસ્ટ. ત્યાં 7 ગર્લ્સ છે એ સાથે જ પહોંચી ગઈ. જુઓ, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, 7 ગર્લ્સ છે એ પેલી જે પડી ગઈ હતી એ છોકરીને લઈ અને 7 ગર્લ્સ છે એ વિનિંગ પોસ્ટ પર સાથે પહોંચી જાય છે. ઓફિશિયલ્સ વેર શોકડ, ઓફિશિયલ્સ જે અધિકારીઓ તે બેઠા હતા ત્યાં, વેર શોકડ એકદમ સ્તબ્ધ બની ગયા, આશ્ચર્ય પામી જાય છે.
ક્લેપિંગ ઓફ થાઉઝન્ડ્સ ઓફ સ્પેક્ટેટર્સ, સ્પેક્ટેટર્સ એટલે કે પ્રેક્ષકો, થાઉઝન્ડ્સ હજારોની સંખ્યામાં જે પ્રેક્ષકો હતા, ક્લેપિંગ તાળીઓના ગડગડાટ કરે છે, ફિલ્ડ ધ સ્ટેડિયમ તેનાથી આખું સ્ટેડિયમ છે એ ભરાઈ જાય છે તાળીઓના ગડગડાટથી. મેની આઈઝ વેર ફિલ્ડ વિથ ટીયર્સ, ઘણી બધી આંખોમાં આંસુ આવી જાય છે એટલે ઘણા લોકો ખૂબ ભાવુક બની જાય છે. એન્ડ પરહેપ્સ અને કદાચ ઇટ હેડ રીચડ ઇવન ગોડ, અને એવું લાગે કે જાણે સાક્ષાત ભગવાન છે એ ત્યાં પહોંચી ગયા હોય. યસ, ધીસ હેપન્ડ ઇન હૈદરાબાદ, આ ઘટના છે એ હૈદરાબાદમાં બનેલી હતી. બરાબર છે, અને સાચી વાત છે, હૈદરાબાદમાં બની ગઈ છે. ઓલ ધીસ સ્પેશિયલ ગર્લ્સ, જો ગર્લ્સ માટે સ્પેશિયલ શબ્દ વાપરો છે. શું કામ? તો કે એ કેવી હતી? તો કે 7 ગર્લ્સ છે આવી હતી, હેડ કમ ટુ પાર્ટિસિપેટ, ભાગ લેવા આવેલી હતી એ બધી છોકરીઓ. ક્યાં? તો કે ઇન ધીસ ઇવેન્ટ, આ સ્પર્ધામાં. કઈ? તો કે દોડની સ્પર્ધામાં જે બધી ગર્લ્સ ભાગ લેવા આવી હતી તે. એન્ડ ધે વેર સ્પેસ્ટિક ચિલ્ડ્રન, સ્પેસ્ટિક એટલે કે અપંગ, કંઈક ને કંઈક પ્રકારની જે શારીરિક ખામી હોય તેને સ્પેસ્ટિક ચાઇલ્ડ કહેવાય. બરાબર છે, અપંગ જેને આપણે ગુજરાતીમાં કહીએ. આ બધી છોકરીઓ સ્પેસ્ટિક હતી. બરાબર છે. હવે L2 તેની સૂચના જોઈએ તો વર્ક ઇન પેર્સ, પેર એટલે જોડીમાં કામ કરો. નોટ ડાઉન ઓલ ધ અંડરલાઇન વર્ડ્સ, અંડરલાઇન કરેલા શબ્દો છે. નોટ ડાઉન એટલે નોંધો. ક્યાં? તો કે ઇન યોર બુક, તમારી નોટબુકમાં. ફ્રોમ ધ અબવ પેરેગ્રાફ, અબવ એટલે ઉપરના પેસેજમાં, પેસેજ એટલે ફકરો જે આપેલો છે જેમાં અંડરલાઇન વર્ડ છે, હું તમને વચ્ચે વચ્ચે કહેતી ગઈ હતી અંડરલાઇન વર્ડ. બરાબર છે, એ શબ્દોને પછી શું કરવાનું? તો કે મેક પેર્સ, તેની જોડી બનાવો. ઓફ ધ એક્શન એટલે કાર્ય અથવા તો વર્બ ફોર્મ, ક્રિયાપદ. એન્ડ ધ મેનર ઓફ ધેટ એક્શન, અને એક્શનની મેનર એટલે રીત, કઈ રીતે એ કાર્ય થયું છે એ તમારે કહેવાનું છે. બરાબર છે. હવે માની લો કે આમાં આપ્યું છે તમને એક્ઝામ્પલ, એક્શન એટલે કે એ ક્રિયાપદ કાર્ય, અને બીજું છે મેનર. બરાબર, કઈ રીતે થયું? મેં તમને પહેલું જ કીધું હતું કે સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, અને ઈગરલી કેવી રીતે ઊભા રહેવું? તો કે ઈગરલી એમાં વધારો કરે છે, સ્ટેન્ડિંગમાં આતુરતાપૂર્વક ઊભા રહેવું. બરાબર છે. હવે બીજો એવી જ રીતે વર્ડ છે રનિંગ અને સ્વિફ્ટલી. રનિંગ એટલે દોડવું, પણ કેવી રીતે દોડવું? હંમેશા એડવર્બ હશે ને, જુઓ બાળકો, તેમાં તમારે કેવી રીતે અથવા કઈ રીતે એવો પ્રશ્ન પૂછશો એટલે તમને તરત જ એડવર્બ ફોર્મ મળી જશે. રનિંગ એટલે દોડવું, કઈ રીતે દોડવું? તો કે સ્વિફ્ટલી, ઝડપથી. બરાબર છે, એ તો આપણે બોક્સમાં લખશું. નેક્સ્ટ છે રેન બેક, તમારે માત્ર ને માત્ર ક્રિયાપદ જ જોવાનું રહેશે સેન્ટેન્સની અંદર. રેન બેક પાછા દોડવું, કઈ રીતે દોડવું? કઈ રીતેથી આપણે પ્રશ્ન પૂછીએ એટલે એન્શિયસલી, ચિંતાપૂર્વક દોડવું. ફરી વખત રેનમાં વધારો કર્યો છે એટલે રેન છે એ આપણી એક્શન છે, અને એન્શિયસલી છે એ આપણું એડવર્બ ફોર્મ છે અથવા તો મેનર ઓફ એક્શન છે. નેક્સ્ટ કિસ્ડ, ચુંબન કર્યું અથવા લિફ્ટેડ, ઊંચકી, બંને ફોર્મ છે એ ચાલે. લિફ્ટેડ પણ ચાલે અને કિસ્ડ પણ ચાલે, પણ કેવી રીતે? તો કે જેન્ટલી એટલે ધીમેકથી. બરાબર છે, કઈ રીતે? ધીમેકથી, એમાં વધારો કરે છે એટલે લિફ્ટેડ અથવા તો કિસ્ડ એ છે આપણું વર્બ ફોર્મ અથવા તો એક્શન કહી શકાય, અને જેન્ટલી છે એ મેનર ઓફ એક્શન છે. તેવી જ રીતે નેક્સ્ટ લિફ્ટેડ એટલે ઊંચકવું, કઈ રીતે ઊંચકવું? તો કે કેરફુલી. લિફ્ટેડ છે એ આપણું એક્શન છે અને કેરફુલી છે એ મેનર ઓફ એક્શન થશે. નેક્સ્ટ હેલ્ડ એટલે પકડવું, ફર્મલી એટલે એકદમ ખેંચીને, દ્રઢતાથી. બરાબર છે, હેલ્ડ છે એ આપણી એક્શન છે અને ફર્મલી છે આપણું મેનર ઓફ એક્શન થશે. બરાબર છે. હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ તો L2 માં બી.
મેચ ધ ફ્રેઝીસ. મેચ એટલે જોડવું, ફ્રેઝીસ એટલે કે શબ્દ સમૂહો. શબ્દ સમૂહો એટલે શું? તો કે એક કરતાં વધારે શબ્દો હોય તેને કહેવાય ફ્રેઝીસ. બરાબર છે, જે તમને એ વિભાગમાં આપેલા છે. આપ જોઈ શકો છો. ગિવન ઇન ધ લેફ્ટ કોલમ. લેફ્ટ કોલમમાં આપેલા છે, ડાબી બાજુ. બરાબર, શબ્દોના સમૂહ. વિથ ધ અપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય વર્ડ્સ, શબ્દો. ગિવન ઇન ધ રાઇટ કોલમ. જમણી કોલમમાં તેના માટેનો એક શબ્દ આપેલો છે. બરાબર છે, એમાં છે એ ઘણા બધા શબ્દો છે અને બીની અંદર તે બધા શબ્દોને એક શબ્દમાં શું કહી શકાય, જેને આપણે ગુજરાતીમાં કહેતા હતા કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. આ એ જ રીતનું છે. બરાબર છે, જોડવાનું. રાઇટ ડાઉન ધ કરેક્ટ પેર. સાચી જોડી લખો. ઓન સેપરેટ ચીટ. ચીટ એટલે કે ચિઠ્ઠીમાં, અલગ ચિઠ્ઠીમાં સાચી જોડ બનાવીને લખો. પછી તમારે જો ગેમ તરીકે તેને રમવું હોય, રમત તરીકે લેવું હોય તો તેમને સૂચના આપી છે કે ગીવ ધ ચીટ્સ ટુ યોર ટીચર. તમારા ટીચરને આ ચીટ આપવાની છે. ધ ટીચર વિલ યુઝ ધેમ ઇન સેન્ટેન્સીસ. બરાબર છે, આપણે ખાલી અત્યારે આને જોડવાનું જ કામ કરશું. એની અંદર જોઈએ તો ડિસ્ક્રિપ્શન ઓફ મેનર. ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન. આ શબ્દ ઘણી વખત ફંક્શનમાં આવશે. બાળકો બરાબર યાદ રાખજો. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું અને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. ઓફ મેનર. મેનર એટલે કે રીત અથવા તો છે વે. વે એટલે પણ રીત. ઓફ એક્શન, કામ કરવાની રીતનું વર્ણન. આવો મિનિંગ થાય. અને સામે છે બીમાં વર્ડ ફોર મેનર. વર્ડ એટલે કે એક શબ્દ, ફોર મેનર કઈ રીતથી જે કામ થયું તેના માટેનો એક શબ્દ. હવે આપણે જોઈએ છીએ કે વિધાઉટ મેકિંગ એની નોઇઝ. બરાબર છે, વિધાઉટ એટલે કે વગર, મેકિંગ એની નોઇઝ એટલે અવાજ, એક પણ જરા પણ અવાજ કર્યા વગર. બરાબર છે, એને શું કહેવાય? તો આપણે સામેના વિભાગમાં જોશું તો ચૂપચાપ, તો એને કહેવાય નોઇઝલેસલી. બરાબર, અથવા તો સાયલેન્ટલી અથવા તો શાંતિપૂર્વક. આવો મિનિંગ થાય. બરાબર, એક શબ્દ એ કહી શકાય. નેક્સ્ટ, વિથ ગ્રેટ પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ. વિથ ગ્રેટ પ્લેઝર એટલે ખૂબ જ આનંદપૂર્વક. બરાબર, એના માટેનો એક શબ્દ આવશે હેપીલી એટલે ખુશીથી. બરાબર, આપણને જો પ્લેઝરની ખબર હોય તો જ આપણને હેપીલી આવડે, અધરવાઇઝ આપણને આવડે નહીં. નેક્સ્ટ છે એ તમને જે આવડી જાય એવો છે ઇન અ સિરિયસ મેનર એટલે ગંભીર રીતે. તો આપણે અવારનવાર બોલીએ છીએ કે સિરિયસલી, ગંભીરતાથી. જુઓ, મોટા ભાગે એલવાય બધામાં લાગેલો છે એટલે બધા એડવર્બ ફોર્મ છે. નેક્સ્ટ, વિથ પ્રાઇડ, ગૌરવ. પ્રાઇડ એટલે ગૌરવથી, વિથ એટલે થી. બરાબર, તો આપણે મૂકશું પ્રાઉડલી એટલે ગૌરવથી. બરાબર છે. વિથ ગ્રેટ સ્કિલ. સ્કિલ એટલે આવડત, ખૂબ આવડતથી. તો આપણે મૂકશું લાસ્ટ સ્કિલફુલી, હોશિયારીપૂર્વક. પછી છે વિધાઉટ મેકિંગ અ સિંગલ મિસ્ટેક. વિધાઉટ મેકિંગ કર્યા વગર, અ સિંગલ મિસ્ટેક. મિસ્ટેક એટલે ભૂલ, સિંગલ એટલે એક. એક પણ ભૂલ કર્યા વગરનું. બરાબર છે, એક પણ ભૂલ ન હોય એને આપણે કહીશું ફોલ્ટલેસલી. ફોલ્ટ એટલે ભૂલ થાય, ગુનો. બરાબર, પણ પાછળ લેસ લાગ્યું છે એટલે વગરનું. ફોલ્ટલેસલી, એક પણ વાક ગુના વગરનું. ઇન અ નેચરલ વે. બરાબર, નેચરલ વે એટલે સ્વાભાવિક રીતે, કુદરતી રીતે. તો આપણે મૂકશું નેચરલી. બરાબર છે. અને લાસ્ટ છે વિથ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસપૂર્વક. તો કોન્ફિડેન્ટલી. બરાબર છે. હવે તમે બરાબર જોજો, આમાં ગ્રામરનો ટોપિક સમાયેલો છે. ફરી વખત કહું છું કે ફોલ્ટલેસલી, પ્રાઉડલી, કોન્ફિડેન્ટલી, નોઇઝલેસલી, સાયલન્ટલી, હેપીલી, નેચરલી, સિરિયસલી અને સ્કિલફુલી. આ બધા એલવાયવાળા શબ્દો છે, બધા એડવર્બ ફોર્મ છે. જુઓ બાળકો, તમે તમારી ગ્રામરની બુક ખોલશો એટલે તમને આખે આખું એક ચેપ્ટર એડવર્બનું હશે ને હશે જ.
તમે એ ચેપ્ટર ખૂબ નાનું એવું આપેલું હશે ગ્રામરની અંદર, પણ તમે એને બરાબર ઊંડાણપૂર્વક વાંચી અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાઈ જશે આ બધા શબ્દો. બરાબર છે? અહીંથી આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી બધી એક્સરસાઇઝ છે એ હજી કહું છું કે એડવર્બને લગતી જ છે, અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એને જોઈશું. બરાબર છે? ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.